કેમ છે મિત્રો? આજે આપણે વાત કરીશું જીએસટી રિગાર્ડિંગ અને જીએસટીમાં જે લોકો ક્વાર્ટરલી રિટર્ન ફાઇલ કરે છે એના માટે છે. જે લોકો ક્વાર્ટરલી રિટર્ન ફાઇલ કરે છે તેને ખાસ જો તમે તમારું ટેક્સ પણ જો ક્વાર્ટરલી પેમેન્ટ કરતા હોય તો ફ્યુચરમાં તમને ઇન્ટરેસ્ટની લાયબિલિટી તમારી જનરેટ થઈ શકે છે. તો આનાથી બચવા તમારો જે સેલ્સ અને પરચેસનો આંકડો છે, દાખલા તરીકે સેલ્સ અને પરચેસ તમારી ડિટેલ મંથ વાઇઝ હોય જ છે, તો એ મુજબનો લમસમ એટલે જે ટેક્સ થાય છે મંથ વાઇઝ ભરવાનો, તે ટેક્સ તમારે મંથ વાઇઝ પેડ કરવાનો હોય છે. ખાલી તમને છૂટ રિટર્ન ફાઇલ કરવાની ક્વાર્ટરલી આપે છે. રિટર્નનું એને શોર્ટ ફોર્મ QRMP, ક્વાર્ટરલી રિટર્ન મંથલી પેમેન્ટ, એનું ફૂલ ફોર્મ જ એ છે. તો જો તમે ક્વાર્ટરલી ટેક્સ ભરતા હોય તો ચેતી જાજો, તમે ટેક્સ મંથ વાઇઝ દર કરજો, જેથી ફ્યુચરમાં કોઈ ઇન્ટરેસ્ટની લાયબિલિટી ન આવે. વધુ જાણકારી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબને ફોલો કરી અને આવી જાણકારી મેળવતા રહો.